તો ચાલો વિદ્યાર્થી મિત્રો વીકલી કરંટ અફેર્સના પહેલા ટોપિક વિશે ચર્ચા કરીએ. જાવેદ અશરફને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન લીજન ઓફ ઓનર કમાન્ડર રેન્કથી સન્માનિત કરવામાં આવ્યા. સન્માનિત વ્યક્તિ મિત્રો, જાવેદ અશરફ ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અને હાલમાં ITPO એટલે કે ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના ચેરમેન છે. એવોર્ડનું નામ: તેમને કમાન્ડર ઓફ ધ લીજન ઓફ ઓનર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશેષતા: આ સન્માન એટલે કે કમાન્ડર રેન્ક મેળવનારા તેઓ પ્રથમ ભારતીય રાજદૂત બન્યા છે. કોના દ્વારા અપાયું? મિત્રો, ભારતમાં ફ્રાન્સના રાજદૂત થિયેરી માથો દ્વારા આપવામાં આવ્યું છે. સ્થળ અને સમયની વાત કરીએ તો ફ્રેન્ચ એમ્બેસી, નવી દિલ્હી ખાતે, માર્ચ 2026. હવે શા માટે સન્માનિત કરવામાં આવ્યા? ચાલો જાણીએ. જાવેદ અશરફને ફ્રાન્સ અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. તેમણે 2020થી 2024 દરમિયાન ફ્રાન્સમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારત ફ્રાન્સ વચ્ચે રફાલ ફાઇટર જેટ્સ, સબમરીન અને અન્ય સંરક્ષણ સહયોગમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હતી. વર્ષ 2023માં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં પણ તેમનું નેતૃત્વ મહત્વનું હતું. લીજન ઓફ ઓનર એવોર્ડ વિશે જાણીએ મિત્રો. સ્થાપના: તેની સ્થાપના નેપોલિયન બોનાપાર્ટે વર્ષ 1802માં કરી હતી. મહત્વ: તે ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન છે. રેન્ક: આ એવોર્ડમાં 5 શ્રેણીઓ હોય છે, જેમાં કમાન્ડર એ ત્રીજો સૌથી ઉચ્ચ રેન્ક છે. આ 5 શ્રેણીઓને ક્રમબદ્ધ જોઈએ. ગ્રાન્ડ ક્રોસ: આ પહેલી શ્રેણી છે, જે સૌથી સર્વોચ્ચ શ્રેણી ગણાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો PM મોદીને આ રેન્ક મળી ચૂક્યો છે. ત્યારબાદ ગ્રાન્ડ ઓફિસર, આ બીજી સૌથી ઉચ્ચ શ્રેણી. ત્યારબાદ કમાન્ડર, આ ત્રીજી શ્રેણી છે, જે જાવેદ અશરફને આ રેન્ક મળ્યો છે. પછી છે ઓફિસર, આ ચોથી શ્રેણી છે. અને છેલ્લે નાઇટ, આ 5મી શ્રેણી છે, જે ભારતીય કલાકારો અને હસ્તીઓને આપવામાં આવે છે. મિત્રો, જાવેદ અશરફ વિશે ટૂંકમાં જાણીએ. તેઓ વર્ષ 1991ની બેચના IFS એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસ અધિકારી છે. હાલમાં તેઓ ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન ITPOના ચેરમેન તરીકે કાર્યરત છે. અગાઉ તેઓ સિંગાપુરમાં પણ ભારતના હાઈ કમિશનર રહી ચૂક્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વીકલી કરંટ અફેર્સના બીજા ટોપિક વિશે અભ્યાસ કરીએ. ગુરુગ્રામ, હરિયાણામાં લોન્ચ થયું ભારતનું પ્રથમ LPG ATM મશીન. સ્થાન: મિત્રો, આ ATM મશીન સેક્ટર 33, સોહના, ગુરુગ્રામ, હરિયાણા રાજ્યમાં આવેલું છે. શરૂ કરનાર કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ BPCL. પ્રોજેક્ટનું નામ ભારત ગેસ ઇન્સ્ટા LPG. સમયગાળો માર્ચ 2026. ઓકે, તો હવે આ મશીનની વિશેષતાઓ અને ફાયદા જોઈએ. 24/7 સેવા. મિત્રો, આ મશીન 24 કલાક કાર્યરત રહે છે, જેથી ગ્રાહકો કોઈપણ સમયે ગેસ મેળવી શકે છે. ઝડપી સેવા. ખાલી સિલિન્ડર જમા કરાવીને ભરેલો સિલિન્ડર માત્ર 2 થી 3 મિનિટમાં મેળવી શકાય છે. કોન્ટેક્ટલેસ. આ સંપૂર્ણ ઓટોમેટેડ પ્રક્રિયા છે, જેમાં કોઈ ડિલિવરી બોયની જરૂર રહેતી નથી. સિલિન્ડરનો પ્રકાર. આ મશીન ખાસ પ્રકારના હળવા અને પારદર્શક કમ્પોઝિટ સિલિન્ડર ડિસ્પેન્સ કરે છે, જે પરંપરાગત લોખંડના સિલિન્ડર કરતાં વજનમાં હલકા હોય છે. હવે કાર્યપદ્ધતિ વિશે વાત કરીએ તો ગ્રાહકે મશીન પર જઈને પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહે છે. પછી OTP વેરિફિકેશન બાદ ખાલી સિલિન્ડર મશીનમાં જમા કરાવવો પડે છે. મશીન સિલિન્ડરનું વજન અને ગુણવત્તા ચકાસે છે. ડિજિટલ પેમેન્ટ જેમ કે UPI અથવા ડેબિટ કાર્ડ કર્યા બાદ મશીન ભરેલો સિલિન્ડર આપે છે. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો, નાણાકીય વર્ષ 2024-25માં તમિલનાડુ ભારતનું સૌથી મોટું કાપડ એટલે કે ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય બન્યું. મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો પ્રથમ ક્રમે તમિલનાડુ રાજ્ય છે, જેની કુલ નિકાસ $7.99 અબજ, આશરે ₹66 કરોડ છે. બીજા ક્રમે મિત્રો આપણું ગુજરાત રાજ્ય આવે છે,
જેની કુલ નિકાસ $5.65 અબજ છે. ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર છે, જેની કુલ નિકાસ $3.83 અબજ છે. હવે રાષ્ટ્રીય હિસ્સાની વાત કરીએ તો કુલ કાપડ નિકાસમાં તમિલનાડુનો હિસ્સો 21.84% રહ્યો છે. વૃદ્ધિ દર: છેલ્લા 4 વર્ષમાં તમિલનાડુની નિકાસમાં 29% વધારો થયો છે. ડેટા સ્ત્રોત: નિર્યાત એટલે કે નેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ રેકોર્ડ ફોર યરલી એનાલિસિસ ઓફ ટ્રેડ, તેના આધારે આ આંકડાઓ જાહેર કર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, શા માટે તમિલનાડુ અવ્વલ રહ્યું તેના વિશે જાણીએ. મજબૂત ઔદ્યોગિક માળખું: તમિલનાડુમાં તિરુપુર, કોઇમ્બતુર અને ઈરોડ જેવા ટેક્સટાઇલ હબ આવેલા છે. તિરુપુરને ભારતની ગૂંથેલા કાપડની રાજધાની, નેટિંગ કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તેવી જ રીતે કોઇમ્બતુરને દક્ષિણ ભારતનું મેન્ચેસ્ટર કહેવામાં આવે છે. સંપૂર્ણ વેલ્યુ ચેઇન: રાજ્યમાં સ્પિનિંગ, વીવિંગ એટલે કે વણાટ, ડાઇંગ એટલે કે રંગકામ અને ગાર્મેન્ટિંગ એટલે કે તૈયાર કપડાની સંપૂર્ણ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. વૈશ્વિક માંગ: અમેરિકા અને યુરોપના દેશોમાં સુતરાઉ, કાપડ અને તૈયાર વસ્ત્રોની માંગ વધી છે, જેનો સીધો ફાયદો તમિલનાડુને થયો છે. ભારતની કુલ કાપડ નિકાસ: નાણાકીય વર્ષ 2024-25માં ભારતની કુલ કાપડ નિકાસ 36.61 અબજ રહી હતી, જેમાં ગત વર્ષની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. ચાલો મિત્રો, હવે આગળના ટોપિક વિશે ચર્ચા કરીએ. ફેની ઉટાગુસીમાનિંદે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર વિશ્વની સૌથી નાની ઉંમરની ખેલાડી બની. નામ: ફેની ઉટાગુસીમાનિંદે. દેશ તે રવાંડા, જે એક આફ્રિકન દેશ છે, ત્યાંના વતની છે. ઉંમર: મિત્રો, ફેનીએ રેકોર્ડ બનાવ્યો ત્યારે તેમની ઉંમર 15 વર્ષ અને 223 દિવસ હતી. બનાવેલા વિશ્વ વિક્રમો પર નજર કરીએ તો સૌથી નાની ઉંમરે સદી ફેનીએ 15 વર્ષની ઉંમરે સદી ફટકારીને યુગાન્ડાની પ્રોસ્કોસ્કોવિયા અલાકોનો રેકોર્ડ તોડ્યો છે. અલાકોએ 16 વર્ષ અને 233 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. ડેબ્યુ મેચમાં સૌથી વધુ રન: ફેનીએ પોતાની પ્રથમ T20I મેચમાં જ સદી ફટકારી છે. આ સાથે તેને ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ખેલાડી કરેન રોલ્ટનનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. મિત્રો, રોલ્ટનને વર્ષ 2005માં ડેબ્યુમાં 99 રન બનાવ્યા હતા. પુરુષ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે T20I સદીનો રેકોર્ડ ફ્રાન્સના ગુસ્તાવ મેક્કોન 18 વર્ષના નામે છે, જેમના કરતાં પણ ફેની નાની છે. હવે મિત્રો, મેચની વિગતો જોઈએ. તારીખ 20 માર્ચ 2026 શુક્રવારના રોજ આ મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટ: નાઇજીરિયા ઇન્વિટેશનલ મહિલા T20 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ. હરીફ ટીમ: ઘાના. સ્કોર: ફેનીએ 65 બોલમાં 111 રન અણનમ બનાવ્યા હતા. ઇનિંગની વિશેષતા: તેની ઇનિંગમાં 17 ચોગ્ગા સામેલ હતા. મેચનું પરિણામ જોઈએ તો રવાંડાએ 20 ઓવરમાં 3 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં ઘાનાની ટીમ 88 રન જ બનાવી શકી હતી. રવાંડાનો 122 રને વિજય થયો હતો. ત્યારબાદ નવા ટોપિક વિશે વાત કરીએ મિત્રો. ઉત્તરાખંડ બાદ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ UCC એટલે કે સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું. મોસ્ટ IMP છે, નોટ કરી લેજો. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક 2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ કાયદો અમલમાં આવતા રાજ્યમાં તમામ ધર્મો અને સમુદાયો, આદિવાસી સિવાય માટે લગ્ન, છૂટાછેડા અને વારસાગત સંપત્તિ માટે એક સમાન કાયદો લાગુ થશે. બિલ પસાર કર્યાની વિગતો પર નજર કરીએ તો તારીખ 24 માર્ચ 2026 મંગળવારના રોજ રજૂ કરવામાં આવ્યું છે. રજૂ કરનાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. સ્થાન તે ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે રજૂ થયું છે. ક્રમ: સ્વતંત્ર ભારતમાં UCC બિલ પસાર કરનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. હવે પ્રશ્ન થાય કે પ્રથમ રાજ્ય કયું? તો મિત્રો, ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય આવશે, જેને ફેબ્રુઆરી 2024ના રોજ આ બિલ પસાર કર્યું હતું. હવે મિત્રો, આ બિલમાં કાયદાની મુખ્ય જોગવાઈઓની વાત કરીએ તો
લગ્ન અને છૂટાછેડા. તમામ ધર્મો માટે લગ્ન અને છૂટાછેડાની પ્રક્રિયા એક સમાન રહેશે. લગ્નની નોંધણી ફરજિયાત રહેશે. લીવ ઇન રિલેશનશીપ. લીવ ઇન સંબંધોની નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આવા સંબંધોમાંથી જન્મેલા બાળકોને કાયદેસરનું સંતાન ગણવામાં આવશે અને તેમને સંપત્તિમાં હક મળશે. જો લીવ ઇન પાર્ટનર મહિલાને છોડી દે તો તે ભરણપોષણ મેળવવા હકદાર રહેશે. પ્રતિબંધિત પ્રથાઓ. બહુપત્નીત્વ, બાળ લગ્ન અને હલાલા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વારસાઈ હક. દીકરા અને દીકરીને સંપત્તિમાં સમાન અધિકાર મળશે. સજાની જોગવાઈ. લગ્ન કે છૂટાછેડાની નોંધણી ન કરાવવા બદલ ₹10,000 સુધીનો દંડ થશે. બળજબરીથી લગ્ન કરાવવા બદલ 7 વર્ષ સુધીની જેલ થશે. કોર્ટના આદેશ વગર ગેરકાયદેસર છૂટાછેડા માટે 3 વર્ષ સુધીની જેલ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાયદો કોને લાગુ નહીં પડે? ચાલો જાણીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 366(25) અને અનુચ્છેદ 342 મુજબ જાહેર કરાયેલ અનુસૂચિત જનજાતિ સ્કેડ્યુલ્ડ ટ્રાઇબ્સને આ કાયદો લાગુ પડશે નહીં. બંધારણ દ્વારા જેમના રીત રિવાજોને વિશેષ રક્ષણ મળેલું છે તેવા સમુદાયોને બાકાત રાખવામાં આવ્યા છે. બંધારણીય સંદર્ભ. ભારતીય બંધારણના ભાગ 4 એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 44 હેઠળ સમાન નાગરિક સંહિતા UCCનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિક વિશે વાત કરીએ. લદ્દાખમાં ભારતનો પ્રથમ શીત રણ નદી કિનારા પુનઃસ્થાપન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો. પ્રોજેક્ટની મુખ્ય વિગતો જોઈએ. પ્રોજેક્ટનું નામ ઇન્ડસ રિવર ગ્રીન કોરિડોર ઇકો રેસ્ટોરેશન પ્રોજેક્ટ છે. લોન્ચ તારીખ 23 માર્ચ 2026. સ્થળ સ્પિતુક ફારકા, સિંધુ નદીનો કિનારો, લેહ, લદ્દાખ. ઉદ્ઘાટનકર્તા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશેષતા જોઈએ. આ ભારતનો સૌપ્રથમ કોલ્ડ ડેઝર્ટ રિવર બેંક રેસ્ટોરેશન પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો અને લક્ષ્યાંકોની વાત કરીએ તો ઇકોલોજીકલ પુનઃસ્થાપના, સિંધુ નદીના કિનારે હરિયાળી પટ્ટી ગ્રીન બફર ઊભી કરવી અને શીત રણના નાજુક પર્યાવરણનું રક્ષણ કરવું. વન કવરમાં વધારો. લદ્દાખમાં હાલમાં વન વિસ્તાર ફોરેસ્ટ કવર 1% કરતાં પણ ઓછો છે, જેને આગામી 2 વર્ષમાં વધારીને 5% સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. જમીન ધોવાણ અટકાવવું. નદી કિનારે વૃક્ષારોપણ દ્વારા જમીનનું ધોવાણ અટકાવવું અને રણ વિસ્તારને આગળ વધતો અટકાવવો. રાષ્ટ્રીય લક્ષ્યાંક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ 2030 સુધીમાં ભારતની 2.6 કરોડ હેક્ટર ડિગ્રેડેડ ફળદ્રુપતા ગુમાવેલી જમીનને પુનઃજીવિત કરવાના રાષ્ટ્રીય લક્ષ્યમાં આ પ્રોજેક્ટ મદદરૂપ થશે. અન્ય મહત્ત્વના તથ્યો પર નજર કરીએ તો વૃક્ષારોપણ. આ પ્રોજેક્ટ અંતર્ગત સિંધુ નદીના કિનારે સ્થાનિક પ્રજાતિના 1000 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે નીચેની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ઓલેસ્ટર ભારતીય વિલો, સી બકથ્રોન. આ મિત્રો લદ્દાખની ઓળખ ગણાતી વનસ્પતિ છે. બ્લેક પોપલર અને વ્હાઇટ વિલો. જનભાગીદારી. આ પ્રોજેક્ટમાં સ્થાનિક સમુદાય, સૈન્ય દળો અને વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્પિતુક મઠ દ્વારા આ પ્રોજેક્ટ માટે 1 હેક્ટર જમીન દાનમાં આપવામાં આવી છે. લેહ સુંદરીકરણ. આ ઉપરાંત લેડ શહેરના રસ્તાઓ પર ચેરી બ્લોસમ અને જરદાળુના 1000 રોપાઓ વાવીને ગ્રીન એસ્થેટિક્સ વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ લદ્દાખના ટકાઉ વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે એક સિવિલાઇઝેશનલ પ્રોજેક્ટ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક જોઈએ. વિશ્વ વ્યાપાર સંગઠન WTOનું 14મું મંત્રીસ્તરીય સંમેલન કેમરૂનના યોન્ડે ખાતે યોજાઈ રહ્યું છે. 14મી મંત્રીસ્તરીય સંમેલન વિશે મુખ્ય વિગતો વિશે ચર્ચા કરીએ. આયોજન સ્થળ યોન્ડે, કેમરૂન, જે એક આફ્રિકન દેશ છે. સમયગાળો 26 થી 29 માર્ચ 2026.
અધ્યક્ષતા આ સંમેલનનું નેતૃત્વ કેમરૂનના વ્યાપાર મંત્રી લ્યુક મેગ્લોયર બાર્ગા એટંગાના કરી રહ્યા છે. સહભાગી દેશો વિશ્વના 166 સભ્ય દેશોના મંત્રીઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. હવે આ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિ મંડળ અને ભૂમિકા વિશે ચર્ચા કરીએ. નેતૃત્વ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ કરી રહ્યા છે. મુખ્ય એજન્ડા ભારતે કૃષિ, ખાસ કરીને જાહેર સંગ્રહણ PSH, મત્સ્યપાલન સબસિડી, ઈ-કોમર્સ મોરેટોરિયમ અને WTOમાં સુધારાઓ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. હવે વિશ્વ વ્યાપાર સંગઠન WTO વિશે જાણીએ. WTOની સ્થાપના 1 જાન્યુઆરી 1996માં થઈ હતી મારાકેશ સમજૂતી દ્વારા. જૂનું નામ ગેટ એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટારિફ્સ એન્ડ ટ્રેડ. વડું મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. વર્તમાન ડાયરેક્ટર જનરલ ડૉક્ટર નગોજી ઓકોન્જો ઇવેલા. મંત્રી સ્તરીય સંમેલન આ સંમેલન દર 2 વર્ષે યોજાય છે. મિત્રો, મંત્રી સ્તરીયના સંમેલનો વિશે થોડીક વાત કરી લઈએ. મિત્રો, પહેલું સંમેલન સિંગાપુરમાં વર્ષ 1996માં યોજાયું હતું. 13મું સંમેલન અબુધાબીમાં વર્ષ 2024માં યોજાયું હતું. મિત્રો, અહીં 2014 આપેલ છે જે ટાઈપિંગ મિસ્ટેક છે અને અત્યારે જે સંમેલન યોજાઈ ગયું તે 14મું છે જે યોન્ડે જે કેમરૂનમાં આવેલું છે ત્યાં 26થી 29 માર્ચ 2026 દરમિયાન યોજાઈ ગયું. કુલ સભ્ય દેશો 166 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિક વિશે ચર્ચા કરીએ. આત્મનિર્ભર ભારતનો નવો હુંકાર. હેલિકોપ્ટરમાંથી ડ્રોન લોન્ચ કરનાર પ્રોજેક્ટ વાયુબાણ સાથે ભારત રક્ષણ ક્ષેત્રે રચશે ઇતિહાસ. ભારતીય વાયુસેના IAF એ માર્ચ 2026માં પ્રોજેક્ટ વાયુબાણ લોન્ચ કર્યો છે. આ ભારતનો પ્રથમ હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન પ્રોજેક્ટ છે જે વાયુસેનાની આક્રમક ક્ષમતામાં મોટો વધારો કરશે. પ્રોજેક્ટ વાયુબાણ વિશેની મુખ્ય વિગતો જોઈએ. સંસ્થા આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય વાયુસેનાના ડિરેક્ટોરેટ ઓફ એરોસ્પેસ ડિઝાઇન DAD દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રકાર તે એક સ્વદેશી એર લોન્ચ ઇફેક્ટ્સ ALE પ્રોગ્રામ છે જેમાં માનવરહિત ડ્રોન સિસ્ટમને હેલિકોપ્ટર સાથે જોડવામાં આવે છે. કાર્યપદ્ધતિ વિશે વાત કરીએ તો આ ડ્રોનને ચાલતા હેલિકોપ્ટરમાંથી હવામાં લોન્ચ કરવામાં આવે છે. એકવાર મુક્ત થયા પછી ડ્રોન તેની પાંખો ખોલે છે અને લક્ષ્ય તરફ આગળ વધે છે. મુખ્ય વિશેષતાઓ અને ક્ષમતાઓ જોઈએ. સ્ટેન્ડ ઓફ ક્ષમતા આ ડ્રોન 50 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે જેનાથી હેલિકોપ્ટર દુશ્મનના જોખમી વિસ્તાર જેમ કે મેનપેડ્સ રેન્જમાં પ્રવેશ્યા વગર હુમલો કરી શકશે. સર્વેલન્સ ISR તે રિયલ ટાઈમ વિડીયો ફીડ મોકલીને જાસૂસી કરી શકે છે. પ્રિસિઝન સ્ટ્રાઇક કામિકાઝે જરૂર પડીએ તે આત્મઘાતી ડ્રોન તરીકે દુશ્મનના લક્ષ્ય સાથે અથડાઈને તેને નષ્ટ કરી શકે છે. GNSS ડિનાઇડ ઓપરેશન તે GPS સિગ્નલ જામ હોય તેવા વાતાવરણમાં પણ સ્વાયત્ત રીતે નેવિગેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ક્ષમતા આ ડ્રોન હવામાં લગભગ 30 મિનિટ સુધી ઉડીને લક્ષ્યની શોધ કરી શકે છે. મહત્વ અને પરીક્ષાલક્ષી તારણો જોઈએ. પાયલોટની સુરક્ષા પાયલોટ અને હેલિકોપ્ટરને દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમથી દૂર રાખીને જોખમ ઘટાડે છે. સ્વદેશી ટેકનોલોજી આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતીય સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. વૈશ્વિક સ્થાન આ ટેકનોલોજી સાથે ભારત, અમેરિકા અને ચીન જેવા દેશોની હરોળમાં સામેલ થશે જેઓ એર લોન્ચ ડ્રોન સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, વીકલી કરંટ અફેર્સના આ છેલ્લા ટોપિક વિશે ચર્ચા કરીએ. ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે સુગમ ડિજિટલ ગુજરાત નામની પહેલ શરૂ કરી. ચાલો જાણીએ સુગમ ડિજિટલ ગુજરાત પહેલ વિશે. લોન્ચ કોના દ્વારા થયું? ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં. લોન્ચ સ્થળ મહાત્મા મંદિર, ગાંધીનગરથી. લોન્ચની તારીખ
24 માર્ચ 2026ના રોજ. મુખ્ય ઉદ્દેશ સરકારી સેવાઓને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ બનાવવી અને નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવી. પૃષ્ઠભૂમિ અને આંકડાકીય માહિતી વિશે જોઈએ. કઈ સમિતિની ભલામણ? આ નિર્ણય ગુજરાત વહીવટી સુધારા પંચના 5મા અહેવાલની ભલામણોને આધારે લેવામાં આવ્યો છે. આંકડાકીય હકીકત: ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર દર વર્ષે અંદાજે 1.20 કરોડ જેટલી અરજીઓ આવે છે, જેમાંથી લગભગ 87 લાખ અરજીઓ માત્ર આ 20 ઉચ્ચ ટ્રાન્ઝેક્શન ધરાવતી સેવાઓ માટે જ હોય છે. આથી સૌથી વધુ માંગ ધરાવતી સેવાઓને પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવી છે. ચાલો જાણીએ કયા 5 વિભાગોની 20 સેવાઓ ઓનલાઈન થઈ. આ પહેલ અંતર્ગત રાજ્યના 5 મુખ્ય વિભાગોની કુલ 20 હાઈ ટ્રાન્ઝેક્શન સેવાઓ સંપૂર્ણ ડિજિટલ કરવામાં આવી છે. 1. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ SJEDની 11 સેવાઓ. તેમાં આવકનો દાખલો, નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ, ગુજરાત અને ભારત સરકાર માટે SEBC પ્રમાણપત્ર, ગ્રામીણ અને શહેરી, SC અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર, EWS આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર. 2. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ FCS 6 સેવાઓ. 1. રેશન કાર્ડમાં નામ ઉમેરવું. 2. રેશન કાર્ડમાંથી નામ કમી કરવું. 3. રેશન કાર્ડમાં સુધારો કરવો. 4. અલગ રેશન કાર્ડ કઢાવવું. 5. નવું રેશન કાર્ડ મેળવવું. 6. ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવું. 3. મહેસૂલ વિભાગની એક સેવા. કોઈપણ દસ્તાવેજની નકલ મેળવવાની અરજી. 4. આદિજાતિ વિકાસ વિભાગની એક સેવા. ST અનુસૂચિત જનજાતિ જાતિનું પ્રમાણપત્ર. 5. કાયદા વિભાગની એક સેવા. અન્ય તૈયાર સોગંદનામું એફિડેવિટ પોર્ટલની. મુખ્ય ટેકનોલોજીકલ વિશેષતાઓ જોઈએ. ડિજીલોકર ઇન્ટિગ્રેશન. એકવાર અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ સેવ રહેશે, વારંવાર રજૂ કરવા પડશે નહીં. આધાર ઓથેન્ટિકેશન. બાયોમેટ્રિક અથવા OTP આધારિત ઓળખ. QR કોડ આધારિત સર્ટિફિકેટ. આનાથી દસ્તાવેજોની ખરાઈ સરળતાથી થઈ શકે. ઈ-સાઇન સુવિધા. ડિજિટલ મંજૂરી માટે. UPI પેમેન્ટ્સ. ઓનલાઈન ફી ચૂકવવા માટે. વોટ્સએપ એક્સેસ. કેટલીક સેવાઓ હવે વોટ્સએપના માધ્યમથી પણ ઉપલબ્ધ. આ પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047 અને વર્ષ 2002માં શરૂ કરાયેલ સ્વાગત ઓનલાઈન પ્રણાલીના વિઝનને આગળ વધારે છે. સરકાર હવે ગુજરાતી ભાષાના AI મોડલ્સ વિકસાવવા પર પણ કામ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આ પ્લેટફોર્મ વધુ યુઝર ફ્રેન્ડલી બને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં વીકલી કરંટ અફેર્સના મોસ્ટ IMP મુદ્દાઓ વિશે ચર્ચા કરી. આશા રાખીએ છીએ કે વીકલી કરંટ અફેર્સનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, મળીએ આવતા નવા વિડીયોમાં.